ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વિરોધ કરી રહ્યા છે એક વાતને લઈને કે તેમને રાહત સહાય પેકેજ આપવામાં આવે। આ વાતને લઈ અને સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને આ વાતનો વિરોધ સતત કોંગ્રેસ નેતાઓ દ્વારા પણ કરવામાં આવી રહ્યો હતો। ત્યારે હવે આવી જ રીતે વિરોધ કરી રહેલા કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે આ રાહત પેકેજ જાહેર થયા બાદ મોટા ખુલાસા કર્યા છે અને રાહત પેકેજ ક્યાંક ને ક્યાંક અયોગ્ય હોય એવી પણ વાત કરી છે। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણને બધાને ખબર છે કે ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો। એ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું। ત્યારે ખેડૂતોના નુકસાનની સામે હાલ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। આ વાતને લઈ અને પ્રતાપ દુધાત દ્વારા ક્યાંક ને ક્યાંક વિરોધ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ગૃહિણીના રસોડામાં મીઠા જેવું ક્યાંક ને ક્યાંક આ બજેટ રાખવામાં આવ્યું છે એવી વાત કરવામાં આવી છે। પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા આપવાની વાત થઈ છે, જે એકદમ અયોગ્ય છે એવી વાત કરવામાં આવી છે। જો આને વીઘા દીઠ ગણવામાં આવે તો 3,400 રૂપિયા એક વીઘે સહાય થાય છે એવી વાત કરવામાં આવી છે અને 2 હેક્ટરને ક્યાંક ને ક્યાંક એટલે કે 13 વીઘામાં 44,000 રૂપિયા આ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક અયોગ્ય સહાય હોય એવી વાત કરવામાં આવી છે। વધુમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે એક વીઘે 3,400 રૂપિયા જો આપવાના હોય તો પછી આ સહાયને હવે આ ખેડૂતો દ્વારા અને કોંગ્રેસ દ્વારા ક્યાંક ને ક્યાંક નડકારવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી છે। અહીંયા ક્યાંક ને ક્યાંક આ કોંગ્રેસ નેતાઓ છેલ્લા કેટલાય સમયથી વિરોધ કરી રહ્યા હતા, એટલે હવે અહીંયા વધુમાં એવું કહેવામાં આવ્યું છે કે હવે નિર્ણય ખેડૂતોને કરવાનો છે કે આગામી સમયમાં આ વાતને લઈ અને શું કરવાનું છે। વધુમાં આ સમગ્ર બાબતે પ્રતાપ દુધાત દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। પ્રતાપભાઈ, સરકાર દ્વારા 10,000 કરોડની જાહેરાત થઈ છે, શું તમારી પ્રતિક્રિયા? આ વાત ખેડૂત સાંભળે એટલે એને હર્ષથી ઉલ્લાસમાં આવી જાય। એની આ વાત 10,000 કરોડ એટલે અધધ લાગે, પણ પાછળ વાત જે જોડીએ, પ્રતિ ખેડૂત 2 હેક્ટર એટલે કે 13 વીઘા, પ્રતિ હેક્ટરે 22,000 રૂપિયાની જાહેરાત થઈ। 2 હેક્ટર એટલે કે 44,000 રૂપિયા। 13 વીઘાને ભાગાકાર કરીએ તો અંદાજિત 3400 રૂપિયા પ્રતિ વીઘે ખેડૂતને આપવામાં આવશે। ખેડૂતોએ કોઈ અરખાઈ જવાની જરૂરિયાત નથી, જ્યારે આવશે ત્યારે ખબર પડશે। 10,000 કરોડ ફિગર મોટો લાગે છે, પણ એની સામે ગુજરાતની અંદર 16,000 ગામની અંદર નુકસાન હતું। એ સરકારી આંકડા છે, સરકારના પ્રવક્તાની વાત છે અને સરકારી જાહેરાતો પ્રમાણે વાત છે। એટલે આ પેકેજ ગૃહિણીના ઘરની અંદર કિચન વિભાગમાં નમક અને ચટણી બરાબરનું પેકેજ ગણું છું। ખેડૂતના દેવા માફ થાય અમારી મુખ્ય માંગ હતી। એ માંગ ઉપર અમે વળગેલા રહેવાના છીએ। ખેડૂત સત્યાગ્રહ મારફત આવતીકાલે અમારી પદયાત્રા કલેક્ટર સુધી અમે જવાના અને આવનાર રણનીતિ આવતીકાલે અમે ડિક્લેર કરશું। ખેડૂતોને મુદ્દે શું કરશું આગળ? મેં વાત કરી તેમ જે ખેડૂતને નુકસાન થયું છે અમે નજરે નિહાળ્યું છે। પ્રતિ ખેડૂત 50,000થી 51,000નું નુકસાન છે। એનો હિસાબ પણ અમે ડિબેટોમાં સમજાવ્યો છે। પ્રતિ ખેડૂત કઈ રીતનું નુકસાન છે એનો હિસાબ ખેડૂતને પણ આવડે છે। આનો નિર્ણય તો ગામડામાં બેઠેલો મારો ખેડૂત પણ કરશે। વાતો મોટી મોટી કરશે, 10,000 કરોડનું પેકેજ આપ્યું, પણ 10,000 કરોડમાં મારા ખેડૂતના ખાતામાં કેટલા આવશે? તો મારા ખેડૂતના ખાતામાં 13 વીઘા પ્રમાણે 22,44,000 રૂપિયા આવશે। હું ગુજરાતના ખેડૂતોને પૂછવા માગું છું કે તમે 22,44,000 તમારા ખેતરમાં 44,000નું નુકસાન છે કે તમારા ખેતરમાં પ્રતિ ખેતરે 5 લાખનું નુકસાન છે, એ ખેડૂત નક્કી કરશે। એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક એવી વાત કરવામાં આવી છે અને ભાજપ કોંગ્રેસની પણ વાત કરવામાં આવી છે। અહીંયા ક્યાંક ને ક્યાંક પ્રતાપ દુધાત દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાજપ, કોંગ્રેસ, આપ આ બધાથી ઉપર ઉઠી અને ખેડૂતોને ન્યાય આપવાની વાત છે। હવે ખેડૂતોના દેવા માફ પણ થવા જોઈએ એવી વાત કરવામાં આવી છે। દેવા માફીનો મુદ્દો હાલ ઘણો ચાલી રહ્યો છે। વધુમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે ઘાસચારાનો મુદ્દો છે, સાગર ખેડૂતની માછીમારોનો ખેડૂતોનો મુદ્દો છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે ગામે ગામે આંદોલન કરવાની વાત કરવામાં આવી છે આ સહાય પેકેજને લઈ અને આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। વધુમાં ખેડૂતોનું દેવું માફ નથી કરવામાં આવ્યું એ વાતને લઈને પણ વિરોધ કરવામાં આવશે। પ્રતાપ દુધાત દ્વારા અહીંયા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે। આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।